હાલોલ સહિતના વિસ્તારોમાં પ્રતિબંધક સિંગલ યુઝ પ્લાસ્ટિકની અમલવારી માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની અમલવારી માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેમાં ટાસ્ક ફોર્સ પ્લાસ્ટિકના ઉત્પાદન કરતા એકમોમાં તેમજ દુકાનો ગોડાઉનમાં ચકાસણી કરીને કાર્યવાહી કરવામાં આવશે। ટાસ્ક ફોર્સમાં જીપીસીબી અધિકારી હાલોલ, નગરપાલિકા ચીફ ઓફિસર હાલોલ, એસડીએમ તથા હાલોલ ડીવાયએસપીનો સમાવેશ કરવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લા સહિત હાલોલ જીઆઈડીસી ખાતે 120 માઇક્રોથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક થેલીઓ તેમજ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગના નિયંત્રણ માટે જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ બોર્ડ, જીપીસીબી, હાલોલ નાયબ પોલીસ અધિક્ષક અને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ટાસ્ક ફોર્સની રચના કરી છે। આ ટાસ્ક ફોર્સ 120 માઇક્રોનથી નીચેના સિંગલ યુઝ પ્લાસ્ટિક થેલી બનાવતા ઉત્પાદકોની તપાસ કરીને કાર્યવાહી કરશે। હાલોલ સહિત પંચમહાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના અનેક એકમો, દુકાન તથા ગોડાઉન આવેલા છે। પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો મુજબ વર્જિન અથવા રિસાયકલ પ્લાસ્ટિકની બનેલી કેરી બેગની જાડાઈ 31 ડિસેમ્બર 2022થી લઘુત્તમ જાડાઈ 120 માઇક્રોન પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે। આ નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરી અને નિયમનું પાલન ન કરવાના કિસ્સામાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માર્ગદર્શિકા મુજબ ₹50,000 પ્રતિ ટન એન્વાયરમેન્ટ વળતર રૂપે વસૂલવામાં આવશે।